રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજનો બ્લોગની શરૂઆત થાય છે સીધા અગાસીથી. કાલ નથી કરતો, આજના રાતે જ લુડ્યો અત્યારમાં બ્લોગ શરૂ કર્યો. કાલ નકર સવારમાં વહેલા જાગીને જાતો તારો બ્લોગ શરૂ કર્યો. વહેલા એક દી એડવાન્સ કરી, કારણ કે કાલનો મારે છે ને એક દી એડવાન્સ બ્લોગ હાલતો, પણ હવે એક દી કાલનો બ્લોગ મારે લાઇટ થઈ ગયો એટલે આજ અપ ટુ ડેટ. હવે આજ ઉતારો કાલ આવી જાય, આજ ઉતારો કાલ આવી જાય. એમાં હું લેટ થઈ ગયો એના લીધે, એટલે હવે ટાઈમ ટુ આવશે. નકર આજ ઉતારો હોય તો પમદી આવતો. વાંધો નહીં, જો લાવ થોડોક અગાસી બેસવા. અગાસી હું મજા આવે. જો માહોલ કેવો છે, મસ્તી પવન આવે છે સારો, એટલે આવ્યો બેસવા. આ બધા હવે રાત પડી ગઈ, જો બધું કોતરવા બેઠો છે નવરો નવરો વેકેશનમાં. કલરનો ભૂકો કરે છે. ઊંઘ નથી આવતી આજ તને? હોઈ જા. હા તો બધું બગાડ્યું છે. હવે આખો સેટ ખોલીને બેઠો છે એનો રમવાનો. આ બધો રમવાનો જ છે, સ્કૂલનો તો અલગ. કાં દીદી? આ બધું રમવાનું છે ને, બધું રમવાનું હોય. ભાઈ આ બધા રીતે તો બ્લોગ બનાવ્યો. આજ મને વિડીયો મોકલો એ કે મેં બ્લોગ બનાવ્યો. તો એ કે વિવેક મેચ રમવા ગયો છે, હું સોફા ઉપર બેઠો છું, એવું બધું બને છે. એટલે મને આવો વિડીયો દેખાડ્યો ને એકલા દાંત જ આવે. પેલા આવી છે બનાવ્યો, હવે આયા બનાવ્યો. આ બધા બ્લોગર જ બનતા જાય છે એકલા. પણ મજા આવે, આમ શીખે. જો એને બોલતા આવડે તો એને, જો હું બોલું એમ ખબર પડે. હવે અમારો તો વારો આવે છે. બ્લોગ ના ના નહીં મીકું, બસ હા કાપી નાખજે. હે તું જો છો એમ? તમારી આઈડી નથી મારા ઓલા ઇન્સ્ટાગ્રામમાં. કે તને મને ફોલો કરેલો? મારી બીજી આઈડી છે. તારી બીજી આઈડી વિવેક બી ચૌહાણ કરી છે. હા હા 1204. રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે સીધા મંદિરે દર્શન કરવા. અમે ત્રણ પહેલા આવ્યા, પ્રજ્ઞેશ ને રોનક બે વાય ત્યાં. સીધું મોઢું આજ અલગ જ લાગે છે. જો તેલ નાખીને સીધું કેવો દેખાય? કે આજ અલગ જ દેખાય ને. દર્શન કરી લીધા? બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે સીધો આપણા શું કહેવાય એકેડેમી. હું કોલેજે જતા હતા એક્ઝામ દેવા. હવે જીસબી આવી છે, પોલીસ વાળા ઉભા છે. શું એ કાંઈ ડેમોલેશન નથી કાઢવાનું ને? હા 290. સાચું કે નહીં? સાચી ઇન્સ્ટામાં નથી. ઓનલી ફોર યુટ્યુબ. પેપર પૂરું થઈ ગયું ભાઈ. હવે ભાગ્યા ઘરે. ભાર્ગવના પ્રપોઝ કરવાનું હતું પણ ભાઈ કાલ લક્ષ આવ્યો હતો. એ કહેતો હતો ખબર કે તું મને બ્લોગ બનાવતા શીખવાડતો નથી કેમ? કારણ કે એક ફેર ખબર બધારે બ્લોગ બનાવ્યો હતો. હું આ ક્રિકેટમાં હતો તારે, એટલે એણે છે ને એ બ્લોગ જોયો હશે. એટલે મેં યુટ્યુબમાં મૂક્યો હતો. એટલે બધાને ફોન કરીને કીધું, બધાના ચાળા પાડતો હતો. એટલે કાલ આવીને કીધું. હવે મને સમજાણો. તારે દીદીએ કીધું, તારે કીધું. એ કે એમને ફોનમાં કે બ્લોગ બનાવ્યો ને અમારા ચાળા પાડતો હોય. ઠેક બધારે બ્લોગ બનાવ્યો ને એટલે એ કે મારે બનાવે એમ. પેલા આયુષે બનાવ્યો, પછી બધારે, હવે કાલ જઈ દે ઓલા હું લક્ષ્ય બનાવ્યો બ્લોગ. જો અમે ત્રણે જાગી બેઠા છે, ત્રણે આળા ખાવી. પછી ત્રણે ઊભા છે, એવી આળસ ચડે છે ને.
અમારા બધાને વેકેશન છે. એબીસીડી હજી નથી આવડતી. એલ કે યુકેજીમાં હતો. હવે દીદીને કહું અને એબીસીડી શીખવાડ દે. એબીસીડી શીખી જાય ને. કલેક્ટરો તો આવડે છે, એકડા આવડે છે, 1 to 100 આવડે. તો કેટલા આવડે? 10 જ આવડે. કાંઈ બોલ તો. એક અત્યારે તો બોબર દયો તો દતા 14 4 5 5 14 7 7 8 9 9 એટલે મને 10 2 તા 11 એટલે બધા 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 ભૂખ લાગેલી? હા ખાઈ ગયું. એબીસીડી બોલ તો. એબીસીડી એમ થોડીક આવડે? બોલ તો એમ બોલે એટલી બોલ. આપણે થોડી કેટલી આવડે? એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. બોલ તો. બોલ તો ખરી, થોડીક તો બોલ. મારે માહી કે તારે એક્ઝામ છે, તું વાંચવા મને. કાલ રજા છે. કાલ રજા છે. તું એબીસીડી બોલ તો કેટલી બોલે? જે કે એલ હાલો આટલું તો આવડે છે. આ જવું ચક્કર લગાવવા ભાઈ ભાઈ બાર બાજુ મેચ રમ્યા ના જવું જ પણ અત્યારે ટાઢો પવન આવે છે ભાઈ, મજા આવે એવું છે માહોલ. તો ભાઈ હું આજ આવ્યો છું અગાશી ઉપર બેહવા. મસ્ત પવન આવે છે યાર અહીંયા અગાશી ઉપર. તો ચાંદમામાં દેખાય છે તમને? આ રહ્યા ચાંદમા.